નમસ્કાર મિત્રો, જય હિન્દ. હું છું ડીની ચૌધરી અને ફરી એકવાર આપ સર્વેનું સ્વાગત કરું છું આપ સૌની સહિયારી યુટ્યુબ ચેનલ ડીઆર ગુજરાતીમાં. તો મિત્રો, આ વિડીયોની અંદર આપણે ખાસ વાત કરીશું કે જે પણ બહેનોએ આંગણવાડી કાર્યકર અને તેડાગરની અંદર ફોર્મ ભરી અને અરજી કન્ફર્મ કરી હોય એમના માટે ખાસ અગત્યનો વિડીયો છે. તો અંત સુધી જોતા રહેજો અને સાથે સાથે ચેનલ પર નવો તો સબસ્ક્રાઇબ કરી બેલ આઇકન પ્રેસ કરી દો એટલે તમને આવી જ માહિતી જે છે એ મળતી રહેશે. તો ચાલો વિડીયો શરૂ કરીએ. તો તમે ઓનલાઈન ફોર્મ ભરી દીધું છે. 30 તારીખ છેલ્લી હતી, એના પછી તારીખ વધારવામાં નથી આવતી અને વયમર્યાદાની વાત કરવામાં આવે તો 18 થી 33 સુધી હતી. એની અંદર પણ કંઈ વધારો નહોતો થયો. અગાઉ પણ આપણે એ જોઈ લીધું હતું. હવે વાત કરીશું કે ઓનલાઈન અરજી પછી તમને ખબર છે સીડીપીએસડી દ્વારા ઓનલાઈન મેરિટની ચકાસણી થશે. એની અંદર 31/8 થી લઈ અને 9/9/2025 સુધી 10 દિવસ આ ભરતી પ્રક્રિયા જે ચકાસણી માટેની ચાલશે. એના પછી 10/9/2025 ના હાથ લઈ અને 19/9/2025 સુધી 10 દિવસની અંદર જે મેરિટની યાદી છે એ જાહેર કરવામાં આવશે. તો મેરિટની યાદી જાહેર કર્યા પછી તમે જાતે વેબસાઇટ ઉપર કઈ રીતે જોઈ શકશો. એના સિવાય તમારા ગામની અંદરથી કેટલા ફોર્મ ભર્યા છે અને તમારો એની અંદર કયો નંબર છે અને તમારા ગામની અંદર કયા ફોર્મ રિજેક્ટ થયા છે એવી સંપૂર્ણ વિગત તમે મોબાઈલની અંદર ઓનલાઈન જોઈ શકશો. તો જોવા માટેની પ્રોસેસ શું છે એના માટેનો આ વિડીયો છે. પ્રોસેસ આપણે વિડીયોના અંતની અંદર બતાવશું. એના પહેલા ખાસ મેરિટ આવ્યા પછી કોઈ પણ પ્રકારનો તમારે પ્રશ્ન હોય તો અપીલ માટેનું ખાસ તમે 20/9 થી લઈ અને 29/9 સુધી અપીલ પણ કરી શકશો. જે અપીલ કરી છે એનો નિકાલ 30 થી લઈ અને 9/10 સુધી આવી જશે અને એના પછી 10 તારીખ પછી ડોક્યુમેન્ટ અને નિમણૂક પત્ર તમને આપશે. ડોક્યુમેન્ટ એ વેરિફિકેશન ચકાસણી થશે અને 20 થી લઈ 18/11 સુધી હાજર પણ કરવામાં આવશે. તો આ આખો કાર્યક્રમ છે, અગાઉ તમને વિગતવાર બતાવી દીધો હતો. અને હવે મિત્રો ખાસ આપણે એ જોઈશું કે જે તમે ફોર્મ ભર્યું છે, અરજી કન્ફર્મ કરી છે, તો એમના ફોર્મ હવે ચકાસણી માટે ગયા છે. ચકાસણી પૂર્ણ થયા પછી એટલે કે લગભગ જે 10 તારીખ આજુબાજુ એનું મેરિટ યાદી આવશે. 10 તારીખને જ આવી જશે, કન્ફર્મ છે. તો એ તમે કઈ રીતે ઓનલાઈન જોઈ શકશો એની આપણે વિગતવાર વેબસાઇટ ઉપર જોઈશું. તો ચાલો મોબાઈલની સ્ક્રીન પર અને તમને બતાવી દઈએ. તો મિત્રો, મેરિટ યાદી જોવા માટે અહીંયા આપણે જોઈ શકો છો EHRMS ગુજરાત એવું સર્ચ કરશો એટલે EHRMS ગુજરાતની ઓફિશિયલ વેબસાઇટ ઓપન થઈ જશે, જેની ઉપર તમારે ક્લિક કરી દેવાનું છે. આંગણવાડી ભરતી પ્રક્રિયા માટેની ઓફિશિયલ આ વેબસાઇટ છે. એના પછી અહીંયા જોઈ શકો છો રિક્વાયરમેન્ટનો ઓપ્શન છે, જ્યાંથી તમે ફોર્મ પણ ભર્યું હશે તો એની ઉપર ક્લિક કરશો એટલે અહીંયા ઘણા બધા ઓપ્શન શો થાય છે. એની અંદર સૌથી પહેલા નંબરનું જે ફોર્મ ભરવા માટેનું હતું એ હવે પૂર્ણ થઈ ગયું છે. બીજા નંબરની અંદર તમારી પાસે પ્રિન્ટ ન હોય તો અહીંથી પ્રિન્ટ કાઢી શકો છો. એડિટ માટેનું ઓપ્શન પણ અત્યારે પૂર્ણ થઈ ગયું છે. એના સિવાય એપ્લિકેશન સ્ટેટસની અંદર તમારી અરજી કન્ફર્મ થઈ છે કે નહીં એ તમે જોઈ શકશો. એના પછી ખાસ મિત્રો જે અપીલ માટેનું જે રજિસ્ટ્રેશન છે એની નીચે જોઈ શકશો અહીંયા મેરિટ અને રિજેક્ટ લિસ્ટ માટેના 2 ઓપ્શન આપ્યા છે. તો એની ઉપર આપણે ક્લિક કરી દઈશું. જેવું તમે એની ઉપર ક્લિક કરી અને નીચે સ્ક્રોલ કરશો એટલે અહીંયા જે તમારો જિલ્લો છે એ જિલ્લાની યાદી આવશે અને નીચે સૌથી પહેલી જે હેલ્પર અને બીજા નંબરની અંદર જે વર્કર માટેની પોસ્ટ હશે એ તમારે સિલેક્ટ કરવાની રહેશે. તો એ કેવી રીતે કરવું એના હું તમને ગઈ ભરતીના સ્ક્રીનશોટ દ્વારા થોડીક માહિતી આપી દઉં. નવું હજી આવ્યું નથી, જોઈ શકો છો અહીંયા કોઈ જિલ્લો બતાવતો નથી. તો મારી પાસે ગઈ ભરતીનો વિડીયો તો એનામાંથી હું તમને માહિતી આપી દઉં. તો અહીંયા તમે જોઈ શકો છો જેવું આપણે એડવર્ટાઇઝમેન્ટ પર ક્લિક કરશો એટલે આ રીતની અહીંયા જોઈ શકો છો અમદાવાદ છે, અમદાવાદ અર્બન છે. 2023ની જે ભરતી છે એનું મિત્રો બતાવું છું. અત્યારે નવું તો હજી આવવામાં વાર લાગશે. તો આ રીતનું અહીંયા જોઈ શકો છો તમે જે પણ જાહેરાત હતી એ અહીંયા જિલ્લા વાઇઝ તમને જોવા મળશે. તો જે પણ તમારો જિલ્લો હોય એ અહીંયા પસંદ કરી દેવાનો. જિલ્લો પસંદ કર્યા પછી અહીંયા પણ 2 ઓપ્શન છે, વર્કર અને હેલ્પર. તો અહીંયાથી આપણે એક ગમે તે પસંદ કરી અને નીચે જોઈ શકો છો સર્ચનું બટન છે એ સર્ચ ઉપર તમારે ક્લિક કરી દેવાનું. સર્ચ ઉપર ક્લિક કરશો એટલે આ રીતનો તમને ઓપન પેજ થશે, જોઈ શકો છો. સૌથી પહેલો જે તમારો અહીંયા જિલ્લો છે એ બતાવશે, એના પછી તમારો તાલુકો છે, એના પછી તમારું ગામ છે, ગામની અંદર આંગણવાડીનું નામ છે અને પોસ્ટ કઈ હેલ્પર માટેની તો હેલ્પર માટેની. આ રીતેનું વિગતવાર તમારી સામે એક લિસ્ટ ઓપન થશે, જેની અંદર વ્યૂ મેરિટ ઉપર ક્લિક કરશો તો તમારું ગામનું મેરિટ બતાવશે. રિજેક્ટ લિસ્ટ ઉપર કરશો ક્લિક તો તમારા ગામના ફોર્મ જે રિજેક્ટ થયા છે એ બતાવશે અને એપ્લાય ગ્રીવન્સ પર ક્લિક કરશો તો અહીંથી તમે અપીલ કરી શકશો. તો 3 ઓપ્શન તમને એક સાથે જોવા મળશે. તો 10 તારીખ પછી જ્યારે પણ મેરિટ લિસ્ટ જાહેર થશે તો તમને આ પ્રકારે તમે મેરિટ લિસ્ટ ઘરે બેઠા જોઈ શકશો. તો બસ આંગણવાડી ભરતીનું જ્યારે પણ મેરિટ આવશે એટલે ચોક્કસ આપણે ફરી વિડીયો બનાવીશું. અત્યારે માત્ર ને માત્ર તમને ખબર પડે એના માટેનું વિડીયો છે. તો ફરી મળીશું નવી અપડેટ સાથે નવા વિડીયોની અંદર. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત. થેન્ક્સ ફોર